અને બિનચેપી રોગની સામાન્ય માહિતી આપેલી છે। તો હવે આપણે આ લેક્ચરમાં માનવના જે સામાન્ય રોગો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આ રોગો સામાન્ય જે રોગકારકો છે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ વગેરે દ્વારા થાય છે। તો સૌથી પહેલાં આપણે ટાઇફોઇડ વિશે માહિતી આપીએ। ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે। આ બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા ટાઇફી। આ બેક્ટેરિયાનો આકાર દંડાકાર છે, એટલે કે સળી આકારના બેક્ટેરિયા છે। જે મનુષ્યમાં ટાઇફોઇડનો તાવ પ્રેરે છે। સામાન્ય રીતે રોગગ્રસ્ત સ્થિતિમાં આ બેક્ટેરિયા મનુષ્યના આંત્રમાર્ગમાં જોવા મળે છે। આ રોગ 1 થી 15 વર્ષના જે બાળકો છે તેમાં સામાન્ય છે। દર વર્ષે લગભગ 2.5 મિલિયન લોકો આ રોગથી પીડાય છે। હવે આ રોગનો જે ફેલાવો છે તે ઘરમાખી દ્વારા થાય છે। સામાન્ય રીતે આ રોગકારક બેક્ટેરિયા દૂષિત આહાર અને પાણી દ્વારા આપણા શરીરમાં નાના આંતરડામાં પ્રવેશે છે। ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચે છે। તો દૂષિત આહાર અને પાણી જે વાહક દ્વારા થાય છે તેનું નામ છે ઘરમાખી। આ રોગના સામાન્ય લક્ષણોમાં જોવા જઈએ તો સતત વધુ તાવ, ટેમ્પરેચર 39 થી 40 અંશ સેલ્સિયસ જેટલું જોવા મળે છે। આ ઉપરાંત નબળાઈ, પેટમાં દુખાવો, તેનું એક કારણ છે કે બેક્ટેરિયા આંત્રમાર્ગમાં જોવા મળે છે, એટલે કે જઠરની અંદર દુખાવાની ફરિયાદ રહે છે। આ ઉપરાંત કબજિયાત, બીજું લક્ષણ છે માથું દુખવું અને ભૂખ ન લાગવી। વધારે ચેપગ્રસ્ત સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણા પડવા અને તેને પરિણામે મૃત્યુ પણ સંભવિત છે। તો હવે આ રોગનું નિદાન કરવા માટે વિડાલ કસોટી, વિડાલ ટેસ્ટ દ્વારા ટાઇફોઇડ થયો છે કે નહીં તેનો ખ્યાલ આવે છે। આ ઉપરાંત આ રોગમાં યકૃત અને બરોળ મોટા થાય છે। મેડિકલ ક્ષેત્રમાં એનું એક આપણે ઉદાહરણ જોઈએ તો મેરી મેલોન એક અમેરિકન સ્ત્રી છે જેનું ઉપનામ નિકનેમ ટાઇફોઇડ મેરી છે, જે વ્યવસાયિક રીતે અમેરિકામાં રસોઈ ઘર ચલાવતી હતી। તો એક પ્રકારના તે રસાયણ હતા। તો તેના દ્વારા જે ખોરાક તૈયાર કરવામાં આવ્યો તો તેઓ વર્ષો સુધી આ ટાઇફોઇડ રોગના વાહક બની રહ્યા હતા, કારણ કે ટાઇફોઇડ મેરીને આ બેક્ટેરિયાનો ચેપ લાગેલો હતો। તો તેના દ્વારા જે ખોરાક તૈયાર કરવામાં આવ્યો તે ખોરાક પણ આ બેક્ટેરિયાથી દૂષિત થયેલો હતો, અને આ ખોરાક જે વ્યક્તિઓ દ્વારા લેવામાં આવ્યો તેને પણ ટાઇફોઇડનો તાવ લાગુ પડ્યો। એટલા માટે તેને વાહક તરીકે ઓળખાય છે। આ રોગની સારવાર માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી શકાય। આ ઉપરાંત કોઈ રસી પણ લઈ શકાય છે। સામાન્ય રીતે TAB વેક્સિન, ટાઇફોઇડ એન્ડ પેરાટાઇફોઇડ A અને B વેક્સિન સામાન્ય રીતે લઈ શકાય। હવે બીજો રોગ છે ન્યુમોનિયા। આ રોગ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે। બેક્ટેરિયાનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જેને ન્યુમોકોકસ તરીકે પણ ઓળખાય છે। કોકસ થી ખ્યાલ આવી જાય છે કે બેક્ટેરિયાનો આકાર ગોળાકાર છે। આ ઉપરાંત બીજા બેક્ટેરિયા છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, જે મનુષ્યમાં ન્યુમોનિયા માટે જવાબદાર છે। આ રોગકારક બેક્ટેરિયા સામાન્ય રીતે શરીરમાં ફેફસામાં જે વાયુ કોષ્ઠ છે, હવા ભરેલી જે કોથળીઓ છે તેને સંક્રમિત કરે છે, જેને પરિણામે વાયુ કોષ્ઠમાં પ્રવાહી ભરાય છે અને શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે। સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વાયુ કોષ્ઠમાં હવા ભરેલી હોય છે, ઓક્સિજન CO2 ની આપલેનું જે માધ્યમ છે, પણ આ રોગની અંદર વાયુ કોષ્ઠમાં પ્રવાહી, પ્રોટીનયુક્ત પ્રવાહીનો ભરાવો થાય છે, અને આ પ્રવાહી આ બેક્ટેરિયા માટેનું પોષક માધ્યમ છે,
જેથી વધારે બહારથી ઓક્સિજન ફેફસામાં વાયુકોષમાં એકઠો થતો નથી. આમ ન્યુમોનિયા શ્વસન માર્ગની ગંભીર બીમારી છે. અહીં વાયુકોષ અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે. પરિણામે ફેફસાને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. હવે આ રોગના આપણે લક્ષણોમાં માહિતી આપીએ તો સામાન્ય લક્ષણોમાં તાવ, ઠંડી, કફ અને માથું દુખવું. જો વધારે બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય શરીરમાં, તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે. તો હવે આ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે તંદુરસ્ત વ્યક્તિમાં, તેના વિશે આપણે માહિતી આપીએ. તો તંદુરસ્ત વ્યક્તિમાં તેનો ફેલાવો કોઈ રોગિષ્ટ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલા બિંદુકો, ડ્રોપલેટ્સ અથવા એરોસોલ્સ શ્વાસ દ્વારા અંદર લેવામાં આવે તો આ ચેપ લાગી શકે છે. આ ઉપરાંત રોગિષ્ટ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી પણ આ રોગ થવાની શક્યતા વધી જાય છે. ફોટોગ્રાફ્સમાં ન્યુમોકોકસ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી માઇક્રોસ્કોપમાં કઈ રીતે જોવા મળે છે તે દર્શાવેલ છે. આ ઉપરાંત બેક્ટેરિયા દ્વારા અન્ય જે રોગ થાય છે તેમાં અતિસાર, ડિસેન્ટ્રી એટલે કે ઝાડા, પ્લેગ અને ડિપ્થેરિયાનો સમાવેશ થાય છે. તો બેક્ટેરિયા દ્વારા જે સામાન્ય રોગો થાય છે તેમાં સૌથી પહેલાં આપણે ટાઇફોઇડની માહિતી આપી, ત્યારબાદ ન્યુમોનિયા અને આ ઉપરાંત બીજા અન્ય કયા જીવાણુજન્ય રોગો છે તેમાં અતિસાર, પ્લેગ અને ડિપ્થેરિયાનો સમાવેશ થાય છે. ત્રીજો સામાન્ય ચેપી રોગ છે શરદી, કોમન કોલ્ડ. મનુષ્યમાં ચેપી રોગો પૈકીનો એક અગત્યનો રોગ છે. કોઈ પણ વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન આ રોગમાંથી તો પસાર થયા જ છે અને દરેક વ્યક્તિ એના જે સામાન્ય લક્ષણો છે તેનાથી પરિચિત છે. તો શરદી વિશે આપણે માહિતી આપીએ તો વાયરસ દ્વારા પણ અમુક રોગો મનુષ્યમાં થાય છે. તેમાંનો એક રોગ છે શરદી. શરદી છે તે રિનો વાયરસ દ્વારા થાય છે, જે મનુષ્યમાં સૌથી વધુ સંક્રમિત રોગ શરદી ફેલાવે છે. તે નાક અને શ્વસન માર્ગને ચેપ લગાડે છે, પરંતુ ફેફસાને ચેપ લગાડતા નથી. એટલે કે આ વાયરસની અસર નાક અને શ્વસન માર્ગ પૂરતી મર્યાદિત છે, ફેફસાને કોઈ અસર થતી નથી. શરદીના સામાન્ય લક્ષણોમાં આપણે જોવા જઈએ તો નાક બંધ થવું, તેમાંથી પ્રવાહી સ્ત્રાવ થવો, આ ઉપરાંત ગળું સુકાવવું, ઘસારો થવો અને કફ, માથું દુખવું, થાક લાગવો વગેરે જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. અને આ લક્ષણો ઓછામાં ઓછા વ્યક્તિઓમાં 3 થી 7 દિવસ સુધી જોવા મળે છે. હવે આ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે તેની આપણે માહિતી આપીએ. તો કે દર્દીની ખાંસી કે છીંક દ્વારા નીકળતા બિંદુકો, ડ્રોપલેટ્સ જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ દ્વારા શ્વાસમાં લેવામાં આવે તો આ રોગ લાગુ પડે છે. આ ઉપરાંત રોગિષ્ટ વ્યક્તિના પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કમ્પ્યુટરના કીબોર્ડ કે માઉસ વગેરેનો ઉપયોગથી પણ આ રોગનો ફેલાવો થાય છે. ફોટોગ્રાફ્સમાં રિનો વાયરસનો દેખાવ દર્શાવેલો છે. આગળ આપણે હવે બીજા રોગ વિશે માહિતી આપીએ, મેલેરિયા, જેને ટાઢિયો તાવ તરીકે પણ ઓળખાય છે અને આ રોગ છે તે પ્રજીવ દ્વારા થાય છે. હવે મલેરિયા એક એવો રોગ છે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે, એટલે કે તેનો સામનો કરી રહ્યો છે. તો આ પ્રજીવનું નામ છે જે મલેરિયા માટે જવાબદાર છે તે પ્લાઝ્મોડિયમ છે. અને આ પ્લાઝ્મોડિયમની ભિન્ન જાતિઓ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મલેરિયા અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ જે વિવિધ પ્રકારના મલેરિયા માટે જવાબદાર છે. આમાં પ્લાઝ્મોડિયમ જે ફાલ્સીફેરમ છે
તેના દ્વારા જે મેલેરિયા થાય છે તે સૌથી વધારે ગંભીર છે અને તે જીવલેણ સાબિત થાય છે, એટલે કે તે ઘાતક પણ હોઈ શકે છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ માઇક્રોસ્કોપમાં કઈ રીતે દેખાય છે તેનો ફોટોગ્રાફ અહીં દર્શાવેલો છે. તો પ્લાઝ્મોડિયમ નામના સૂક્ષ્મ પ્રજીવથી આ મલેરિયા રોગ થાય છે. હવે મલેરિયા રોગનું આપણે શરીરની અંદર કઈ રીતે તેનું જે પ્રજીવ છે તે નુકસાન પહોંચાડે છે તેના વિશે આપણે માહિતી આપીએ. એટલે કે હવે પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર આપણે જોઈએ. તો પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર છે તેમાં મુખ્યત્વે 2 યજમાન છે. પ્રથમ યજમાન માનવ છે અને બીજો યજમાન છે માદા એનોફિલિસ મચ્છર. હવે આ મેલેરિયા રોગ છે તે પ્રજીવ દ્વારા થાય છે, પ્લાઝ્મોડિયમ નામનું જે સૂક્ષ્મ પ્રજીવ છે તેના દ્વારા. પરંતુ આ રોગનો જે ફેલાવો છે તે માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે. તો આપણે કીધું મુજબ 2 યજમાન છે. પ્રથમ યજમાન માનવ છે અને ત્યારબાદ બીજું યજમાન છે માદા એનોફિલિસ મચ્છર. તો માનવની અંદર આ પ્રજીવ છે તે અલિંગી પ્રજનન કરે છે અને માદા એનોફિલિસ મચ્છરની અંદર આ પ્રજીવ પોતાનું જે લિંગી પ્રજનનનો તબક્કો છે તે પૂર્ણ કરે છે. તો પ્લાઝ્મોડિયમ કઈ રીતે તેનું જીવનચક્ર પૂર્ણ કરે છે તેની આપણે માહિતી આપીએ. સૌથી પહેલા માનવની અંદર જે અલિંગી પ્રજનનનો તબક્કો છે તેના વિશે માહિતી આપીએ. ત્યારબાદ મચ્છરની અંદર જે લિંગી પ્રજનનનો તબક્કો પૂર્ણ કરે છે તે. તો સૌથી પહેલા માદા એનોફિલિસ મચ્છર કોઈ તંદુરસ્ત માનવને કરડે છે ત્યારે તેની જે લાળ છે તે માનવ શરીરમાં દાખલ થાય છે અને આ લાળમાં રહેલા સ્પોરોજુએટ હવે માનવ રુધિરમાં પ્રવેશે છે. ત્યારબાદ તે હવે યકૃત કોષમાં આગળ જાય છે. યકૃત કોષમાં તે અલિંગી પ્રજનન કરે છે અને યકૃત કોષને તે તોડે છે. ત્યારબાદ ફરી પાછા તે રુધિરમાં મુક્ત થાય છે. હવે રુધિરમાં આ પરોપજીવી આરબીસીમાં અલિંગી પ્રજનન કરે છે તેમજ આરબીસી રક્તકણમાં જે હિમોગ્લોબિન છે તે આ પરોપજીવી દ્વારા ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે, જેને કારણે હિમોગ્લોબિન છે તે તૂટે છે અને હિમ અને ગ્લોબિનમાં ફેરવાય છે. હવે આ ગ્લોબિનમાંથી પરોપજીવી ખોરાક પ્રાપ્ત કરશે અને હિમ છે તે ઝેરી પદાર્થ હિમોજોઇનમાં ફેરવાય છે, જેને પરિણામે વ્યક્તિમાં તાવ અને ઠંડીનો સમસ્યાઓ જોવા મળે છે. ત્યારબાદ આ પરોપજીવી હવે નવા આરબીસીને સંક્રમિત કરે છે. પરિણામે હવે છેલ્લે આરબીસીમાં લિંગી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, જન્યુકોષ, નરજન્યુ અને માદાજન્યુ. તો અહીં સુધીની જે ઘટના છે તે માનવ શરીરમાં જોવા મળે છે. ફરી એક વખત આપણે જોઈએ, માદા એનોફિલિસ મચ્છર કોઈ માનવને કરડે છે, લાળ શરીરમાં દાખલ કરે છે. આ લાળમાં સ્પોરોજુએટ છે જેનો આકાર છે ત્રાક આકાર. તે હવે ત્યાંથી માનવ રુધિરમાં પ્રવેશે છે. ત્યાંથી તે ખોરાક પ્રાપ્ત કરવા માટે આપણા શરીરમાં યકૃત કોષમાં દાખલ થાય છે. ત્યાં પોતાનું અલિંગી પ્રજનન કરે છે અને યકૃત કોષને તોડે છે. ફરી પાછા રુધિરમાં આવે છે અને રુધિરમાં તે અલિંગી પ્રજનન દ્વારા જે નરજન્યુ અને માદાજન્યુ છે તેનું નિર્માણ કરે છે. આ ઉપરાંત તે આરબીસીને તોડે છે, એટલે કે તેમાં જે હિમોગ્લોબિન છે તે ઉત્સેચકો દ્વારા હવે હિમ અને ગ્લોબિનમાં ફેરવાય છે. હિમ છે તે ઝેરી પદાર્થ હિમોજોઇન અને ગ્લોબિન છે હવે તે પરોપજીવીનો ખોરાક બને છે. ત્યારબાદ હવે તે બીજા આરબીસીને તોડે છે. આ રીતના ઘટના ચાલુ રહે છે. હવે મચ્છરની અંદર આપણે જીવનચક્ર જોઈએ. હવે આ વ્યક્તિમાં નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થયેલું છે. હવે આ વ્યક્તિને કોઈ સામાન્ય માદા એનોફિલિસ મચ્છર કરડે છે અને તેનું રુધિર ચૂસે, એટલે હવે આ જન્યુઓ મચ્છરના પાચન માર્ગમાં દાખલ થશે, જે પહેલા હતા નહીં. હવે ત્યાંથી તે આંતરડામાં જઈને લિંગી પ્રજનન કરે છે. એટલે નરજન્યુ અને માદાજન્યુ જોડાય છે, ફલન થાય છે, વિકાસ થાય છે અને ફરી પાછા તે સ્પોરોજુએટમાં ફેરવાય છે.
હવે આ સ્પોરોજુએટ ત્યારબાદ ફરી પાછા લાળ ગ્રંથિમાં, મચ્છરની લાળ ગ્રંથિમાં દાખલ થાય છે. હવે તેને વધારે વિકાસ માટે એટલે કે આગળના સ્ટેપ માટે અલિંગી પ્રજનન કરવા માટે માનવ રુધિરમાં દાખલ થવું જરૂરી છે. એટલે ફરી પાછું આ મચ્છર હવે કોઈ તંદુરસ્ત સામાન્ય માનવને કરડે છે અને તેના રુધિરમાં આ સ્પોરોજુએટ દાખલ કરશે. તો આ રીતના પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર અનુક્રમે માનવ અને માદા એનોફિલિસ મચ્છરમાં જોવા મળે છે. તો આ રીતે પ્લાઝ્મોડિયમ પરોપજીવી તરીકે બંને યજમાનમાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. આકૃતિમાં આપણે પ્લાઝ્મોડિયમનું જે જીવનચક્ર છે તેની ટૂંકમાં માહિતી આપી દઈએ. સૌપ્રથમ મચ્છર કરડે છે ત્યારે સ્પોરોજુએટ શરીરની અંદર પ્રવેશે છે. ત્યારબાદ તે રુધિર દ્વારા યકૃત કોષ સુધી પહોંચે છે. યકૃત કોષમાં પરોપજીવી અલિંગી પ્રજનન કરે છે અને ત્યારબાદ યકૃત કોષને તોડે છે અને ફરી પાછા રુધિરમાં મુક્ત થાય છે. હવે આ પરોપજીવી રક્તકણમાં અલિંગી પ્રજનન કરે છે અને ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે જેથી આરબીસી તૂટે છે. પરિણામે શરીરમાં તાવ અને અન્ય લક્ષણોનું જે ચક્ર છે તે ચાલુ થાય છે. ત્યારબાદ હવે આ પરોપજીવી છે નવા રક્તકણોને સંક્રમિત કરે છે. આ રીતે રક્તકણમાં લિંગી અવસ્થાઓનું નિર્માણ થાય છે. હવેનું જે જીવનચક્ર છે તે મચ્છરની અંદર છે. હવે આ મચ્છર આ વ્યક્તિનું રુધિર ચૂસે છે, એટલે કે આ વ્યક્તિનું રુધિર આહાર તરીકે લે છે. ત્યારે મચ્છરની અંદર આ જન્યુકોષો દાખલ થાય છે, જે હવે મચ્છરના આંતરડામાં જાય છે ત્યાં એનું ફલન અને વિકાસ થાય છે. ત્યારબાદ તે હવે સ્પોરોજુએટમાં ફેરવાય છે, લાળ ગ્રંથિમાં સ્થળાંતરિત થાય છે. ફરી પાછું તેને આગળ વિકાસ થવા માટે માનવ રુધિરની જરૂર પડશે. એટલે ફરી પાછું આ મચ્છર કોઈ તંદુરસ્ત માનવને કરડે છે. તો આ રીતના તેનું જીવનચક્ર ચાલુ રહે છે. તો આપણે બુક મુજબ એના જે પોઈન્ટ છે તેનો ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ જે ચેપગ્રસ્ત એનોફિલિસ માદા મચ્છર એટલે કે જે મચ્છરની અંદર સ્પોરોજુએટ હાજર છે તે સામાન્ય મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોજુએટ સ્વરૂપે માનવ દેહમાં પ્રવેશે છે. ત્યાંથી આ પરોપજીવી યકૃત કોષમાં ગુણન પામે છે. ગુણન એટલે તેની સંખ્યામાં વધારો કરે છે. ત્યાર પછી તે રક્તકણો પર આક્રમણ કરે છે જેથી તેઓ ફાટી જાય છે. નેક્સ્ટ, રક્તકણોના ફાટવાથી એક વિષ પદાર્થ ઇમોજોઇન મુક્ત થાય છે, જેને અનુસરીને 3 થી 4 દિવસે ઠંડી લાગે છે અને તાવ જોવા મળે છે. હવે આગળની જે ઘટના છે તે મચ્છરમાં થાય છે. તો હવે આ તબક્કે કોઈ માદા એનોફિલિસ મચ્છર આ ચેપી વ્યક્તિને કરડે છે ત્યારે હવે આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે છે, જ્યાં તેમનો વિકાસ આગળ થાય છે. ગુણન પામીને ફરી પાછા સ્પોરોજુએટનું નિર્માણ કરે છે, જે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહિત થાય છે. હવે જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી તેના શરીરમાં પ્રવેશે છે અને ફરી પાછી જે ઘટના આપણે ઉપર દર્શાવેલી છે તે આગળ વધશે. તો કહી શકાય કે મલેરિયાના જે પરોપજીવી છે પ્લાઝ્મોડિયમને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે ફરજિયાત 2 યજમાનની જરૂર પડે છે. પ્રથમ યજમાન છે માનવ અને બીજો યજમાન છે માદા એનોફિલિસ મચ્છર. તો કહી શકાય કે માદા એનોફિલિસ મચ્છર છે તે મલેરિયા રોગના વાહક તરીકે કાર્ય કરે છે. માદા એનોફિલિસ મચ્છરનો ફોટોગ્રાફ અહીં દર્શાવેલો છે. તો આજે આપણે આ લેક્ચરમાં બેક્ટેરિયા દ્વારા જે સામાન્ય રોગ છે ટાઇફોઇડ અને ન્યુમોનિયા, વાયરસ દ્વારા જે રોગ થાય છે સામાન્ય શરદી અને પરજીવ દ્વારા જે રોગ થાય છે મેલેરિયા, તેના વિશે માહિતી આપી. હવે આવતા લેક્ચરમાં આપણે આવા જ બીજા ચેપી રોગો વિશે માહિતી આપવાના છીએ. થેન્ક્સ.